पहले से वीडियो चालू है ना मैं बता रहा हूँ मोटा पप्पा ने तारीख ये मोटा पप्पा ने अलग એવું કે બાબુ કલમ કોડે ખાતા તું ને 135 કે કેટલી ને 80 ને हमारी सत्ता नहीं माने सरकारी क्षेत्र पर नहीं तारे अटकावा तो 9 वागे तो फोन आने लेने सांगा 9 वागे आता 9 वागे हां तो 9 वागे पहले काम मत करनी आता में अटकावा ने चोर એટલે પોળી જા બોલી તો સર नोटिस आपने एक जगह से सरकार से मामला था सामने बे शब्द अटकावी तो सके ने कोने मारवानी बात करी कोने मारवानी बात करी रेकॉर्डिंग करूंगा શું કહેશો આજે જે ઘટના બની છે કેટલું નુકસાન થયું છે અને શું કહેવા માંગો છો? આજ રોજ જ્યારે વલસાડ જિલ્લા ધરમપુર તાલુકાનો જે લાકડ ગામ ખાતે જે 150 થી વધુ જે કલમોનું જે મામલતદાર કચેરી વહીવટી દ્વારા જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે એ ખરેખર આદિવાસી સમાજ માટે બહુ નીચ કક્ષાનું કામ જે તે સરકાર કરી રહી છે કારણ કે આના અગાઉ પણ કપરાડા તાલુકાની અંદર લીખવડ ગામની અંદર પણ એ જ રીતે 4 પેઢીથી જે ખેડૂત ત્યાં ખેતી કરતો હતો અને એ જ રીતે 100 થી વધુ કલમો હતી અને એ પણ ડિમોલેશન કરવામાં આવી હતી ત્યારે આદિવાસી સમાજ ભેગા થઈને જ્યારે આંદોલન કર્યું ત્યારે ફરીથી મહિના પછી પાછી કલમો ત્યાં લાવીને એ કરવામાં આવી છે તો આ જે લાકડમાળમાં જે ઘટના બની એના સાથે ઘણી અન્ય લોકોને પણ એવી વાતો મળી રહી છે કે બાપ દાદાથી જમીન કરતા આવેલા ત્યાં નોટિસો સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તો સરકારને હવે આવનારા દિવસોમાં બધા આદિવાસી સંગઠનો આગેવાનો મળીને આયોજન કરીશું ઉગ્ર આંદોલન કરીશું કે તમામ આદિવાસી સમાજને જે પણ સરકારી કચેરી દ્વારા જે નોટિસો મળી છે એ નોટિસ તાત્કાલિક રદ કરે નહીંતર આવનારા દિવસોમાં અમે તમામ ડિપાર્ટમેન્ટ માટે પણ અમે જે તે વિભાગની કચેરીને ઘેરાવો લેવા માટે તમામ હાજર રહીશું શું ઘટના બની मला हाने डीसीपी खन जावलं आम्हा जेम का आमना कागळे येता होती उभा राहायचा तर आम्हाला धरी लिधा म्हणजे बोचीमा धरी लिधा कोण धरी लिधा लेडीज होती लेडीज बेन होती पी साहेब ते बोचीमा पकડીને અમે કહે કે અહીંયા જરાક અમારા કાગળ જોઈ લેવો પછી તમે નિરાણ કરો તો બી અમે પેલી માયનીને ને મારે ગળામાં પકડી લીધી મને બી 4 જણીએ પકડ્યું તો મને શ્વાસ નહીં લેવાતું હતું જેમે તેમે શ્વાસ લેતા લેતા અમારે બેન આવી દોડતી ને મારી પોરી આવી ત્યારે છોડાવી મને આવું થોડું કઈ અમે ગરીબ છે એટલે અમને કઈ એટલું જ નહીં કે અમારી આટલી કલમ હતી આટલી ત્યાંથી ઉસાઈ હમણાં ચાલુ થઈ ગઈ ને કાપી લાગી અમારે જોવા પડે કે નહીં કેટલા વર્ષથી તમે ત્યાં ખેતી કરો ઘણા વર્ષ અમારે બાપ દાદા છે એટલે બધું જ યાદ નહીં રહે અમે અભાન છે અમને બધું યાદ નહીં રહે એટલે અમને કઈ નિર્ણય તો આપવા પડે કે નહીં અમારી કોલમ કે પાઇપ ખોલ નાખ્યું બધું જ નુકસાન કર્યું કે નહીં આગળ આવેલા હતા કે આજે અચાનક એ લોકો આવીને બે દિવસ આવેલા ત્યારે હું કે અમે ઝાડવા ગણવાયા ઝાડવા ગણવાયા તો અમને જરા કેવું કેટલા ઝાડ છે તમે આવીને કાપવા જ માંડ્યા તો તેના અમને તો બતાવો એમ તો અમને કહે કે ઝાડવા આપીને જતા રહ્યા પણ અમને કોઈ જણાવ્યું નહીં અમને કહે કે આ ખાડાને કોઈ લાગો વળગર નહીં મળે એમ તો ખાડાને લાગો વળગર કેમ ખેતેથી કરી ગયા અમારી આટલી બધી એ કરી અમે બીજું ને અમારી જગ્યા બાપ દાદાથી છે બાપ દાદા એટલે તમને આપો ને
મામલતદાર કે હા અમે કે મામલતદારે થોડું અમને કીધું એ સાચી કે તમને મામલતદારે જણાવેલું છે એમ. જે અમને તો કઈ જણાવેલું છે કોઈ બી નહીં જણાવેલું મળે. આવીને કલમ જ કાપવા માંડ્યા અમને તો ખબર બી નહીં પડે જીસીપી આવી ત્યારે ત્યારે ખબર પડી ત્યારે અમે તો ખેતરમાં કાંદાવાળા હાથ લઈને દોડતા ગયા કે કેમ આવ્યા એમ ત્યારે તો આવીને કાપવા જ લઈ ગયા કલમ અમે તો કોયરા કેવા ના લો છે તેવી જ કલમ તો ઉતારવા પડે કે નહીં અમે આટલું વિનંતી કર્યું કે જરા હવે શું માંગ છે તમારી?